કેમિકલ રિએક્શન છે આપણે ચાર છે જોઈ કોમ્બિનેશન રિએક્શન, સેકન્ડ ડીકોમ્બિનેશન રિએક્શન, ત્રીજી છે એ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ચોથી ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને હવે લાસ્ટમાં આપણે જોઈ છે જે છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન પ્રોસેસ. ગુજરાતીમાં કહેવાય ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. સૌપ્રથમ ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? સિમ્પલ નામ ઉપરથી જ છે એમની ડેફિનેશન દેવી હોય તો એ રીતે દેવાય કે જે પ્રક્રિયાની અંદર કોઈ પણ તત્વ અથવા કોઈ પણ ધાતુ એ ઓક્સિજન મેળવે, ઓક્સિજન છે એ મેળવે તો એ ધાતુનું શું ઓક્સિડેશન થયું એમ આપણે કહી શકીએ. એવી જ રીતે છે કોઈ પણ ધાતુ છે પોતાનામાંનો હાઇડ્રોજન છે એ છૂટો પાડે, હાઇડ્રોજન દૂર કરે તો એનું રિડક્શન થયું એમ કહી શકાય. એટલે ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય એ આપણે જોવું હોય તો ભાઈ કે કોઈ પણ ધાતુ છે તો એની અંદર છે ઓક્સિજનનો ઉમેરો થાય, ઓક્સિજનનું ઉમેરાવું અને હાઇડ્રોજનનું દૂર થવું તો એનું શું ઓક્સિજન ઉમેરાણું એટલા માટે એનું શું થયું કહેવાય ઓક્સિડેશન થયું એમ કહેવાય. જ્યારે રિડક્શન થયું એમ ક્યારે કહેવાય ભાઈ હાઇડ્રોજન છે એ દૂર, હાઇડ્રોજન જોડાય અને ઓક્સિજન દૂર થાય તો એનું શું થયું કહેવાય આપણે રિડક્શન થયું એમ કહેવાય. અહીંયા જો લખ્યું છે જે પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું છે ઓક્સિડેશન થયું એમ કહેવાય. આનું છે આપણે ઉલટી રીતે આપણે ઊંધી રીતે પણ આપણે કહી શકીએ કે જે પદાર્થ છે ઓક્સિજન મેળવે એની સિવાય ઓક્સિજન મેળવે તો પણ એનું ઓક્સિડેશન થયું એમ જ કહેવાય. પણ ઓક્સિજનની જગ્યાએ હાઇડ્રોજન ગુમાવે, હાઇડ્રોજન ગુમાવે તો સામે ઓક્સિજન એ મેળવતો જ હોય તો હાઇડ્રોજન દૂર થાય તો પણ એનું શું ઓક્સિડેશન થયું એમ કહેવાય. એવી જ રીતે છે આની અંદર જો હાઇડ્રોજન મેળવે તો એનું આપણે શું થયું કે હાઇડ્રોજન મેળવે તો એનું રિડક્શન થયું એમ કહેવાય. પણ ઓક્સિજન દૂર થાય તો જ હાઇડ્રોજન છે એ મેળવે એટલા માટે છે ઓક્સિજન દૂર થાય ને હાઇડ્રોજન ઉમેરાય તો એને શું રિડક્શન પ્રોસેસ પણ કહી શકાય. અને આ બંને ઓક્સિડેશન રિડક્શન બંનેના છે એ આખું આપણે ન બોલવું હોય કે ઓક્સિડેશન અમુક પ્રક્રિયા એવી હોય કે એની અંદર છે ઓક્સિડેશન એ થતું હોય ને ભેગું રિડક્શન પણ થતું હોય તો એનું પ્રોપર નામ શું દેવું ભાઈ એને ઓક્સિડેશન પ્રક્રિયા કેવી કે રિડક્શન પ્રક્રિયા કેવી તો એની માટે છે એક નવો વર્ડ છે આવે છે રેડોક્સ. રેડોક્સ રિએક્શન છે કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય તો એને છે રેડોક્સ પ્રક્રિયા છે કહેવાય. અને આ રેડોક્સ પ્રક્રિયા છે એ તમારે સ્ટાન્ડર્ડ 11 ની અંદર છે એ આખું ચેપ્ટર છે એનું ભણવાનું આવશે. ત્યાં અત્યારે આપણને બહુ જાજી આપણને ખાલી અત્યારે ઓક્સિડેશન અને રિડક્શન છે 10મા ધોરણના બેઝ ઉપર છે એ ખાલી એની બેઝિક છે માહિતી આપી છે. હવે સિમ્પલ જેની અંદર ઓક્સિડેશન થતું હોય ખાલી તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ખાલી હાઇડ્રોજન દૂર થતો હોય અને ઓક્સિજન ઉમેરાતો હોય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને રિડક્શન એટલે કે હાઇડ્રોજન જોડાય અને ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય રિડક્શન પ્રોસેસ કહેવાય. પણ આ બંને અમુક પ્રક્રિયા એવી છે આ ત્રીજું ઉદાહરણ છે એની અંદર છે એ આપણે જોશું આગળ કે ભાઈ ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે તો એને શું કહેવું ઓક્સિડેશન પ્રક્રિયા કેવી કે રિડક્શન પ્રક્રિયા કેવી તો એની માટે છે આને શું આપણે પ્રોપર નામ રેડોક્સ રિએક્શન છે આપણે કહી શકીએ. હવે આ પહેલું ઉદાહરણ છે જુઓ કોપર છે અહીંયા આપણી માટે અને આ છે O2 શું છે ગેસ. કોપર ધાતુ છે Cu એ ઓક્સિજન સાથે જોડાય. આપણે પહેલી જે આપણે જોઈ હતી ભાઈ મેગ્નેશિયમ છે પહેલા જ લેક્ચરમાં જોયું હતું ભાઈ મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે જોડાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નો હું પાવડર બનાવે છે. એવી જ રીતે અહીંયા કોપર છે એ ઓક્સિજન સાથે જોડાય અને શું બનાવે છે કોપરનો ઓક્સાઇડ છે એ આપણને આપે છે. કોપર ઓક્સાઇડનો પાવડર સોલિડ સ્વરૂપે છે આપે છે. તો અહીંયા કોપર છે ધાતુ એની સાથે શું ઓક્સિજન છે જોડાણ જુઓ તો આ કોપરનું શું થયું કહેવાય ઓક્સિડેશન થયું એમ કહેવાય. કોપર ધાતુ છે એ શું થયું કોપર ધાતુનું તો કે ભાઈ કોપર ધાતુનું શું થયું કોપર ધાતુ સાથે ઓક્સિજન જોડાણ Cu માંથી O2 વાયુ છે Cu સાથે જોડાય એટલે કોપર ઓક્સાઇડ બનાવે તો કોપર સાથે ઓક્સિજન છે એ જોડાણ તો કોપર ધાતુનું શું થયું કહેવાય ઓક્સિડેશન થયું એમ કહી શકાય. આની અંદર છે રિડક્શન કે થતું નથી.
ખ્યાલ આવ્યો કે ભાઈ કોપર ધાતુ છે એની સાથે ઓક્સિડેશન કોપર સાથે ઓક્સિજન જોડાણો તો કોપર સાથે ઓક્સિજન જોડાણો તો કોપર ઓક્સાઇડ બનાવ્યો તો કોપર ધાતુ સાથે ઓક્સિજન મેળવ્યો કોપર એટલે કોપર ધાતુ છે કોપર ધાતુનું શું થયું કહેવાય ઓક્સિડેશન થયું એમ કહેવાય આવું છે આખું તો ન પૂછે સહેલું છે એટલા માટે આપણે છે ખાલી જગ્યા એક ઓબ્જેક્ટિવ માં પૂછી શકે ભાઈ આવી રીતે ખાલી જગ્યા આપી હોય તમને કે ભાઈ કોપર પ્લસ O2 તો CuO કોપર ઓક્સાઇડ બને છે તો આની અંદર કોપર નું શું થયું તો નીચે ઓપ્શન હોય કે ભાઈ ઓક્સિડેશન થયું B રિડક્શન થયું C ઓક્સિડેશન અને રિડક્શન બંને થયું કે D એક પણ નહીં તો ધ્યાન એ જ રાખવાનું છે કે જેની સાથે જે ધાતુ સાથે ઓક્સિજન જોડાણેલો હોય એનું હંમેશા ઓક્સિડેશન જ થયું કહેવાય અને જે ધાતુ સાથે હાઇડ્રોજન છે એ જોડાણેલો હોય તો એનું હંમેશા છે એ રિડક્શન થયું એમ આપણે કહી શકીએ પહેલા ઉદાહરણ ખ્યાલ આવ્યો કોપર ધાતુ સાથે ઓક્સિજન જોડાણો કોપર ઓક્સાઇડ બને એટલે કોપરનું અહીંયા શું થયું કોપર ધાતુનું કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યો તો આ કોપરનું શું થયું અહીંયા ઓક્સિડેશન થયું એમ કહી શકાય હવે સેકન્ડ રિએક્શન છે કોપર ઓક્સાઇડ આ જે આપણને કોપર ઓક્સાઇડ મળે છે એની ઉપર છે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો એની અંદર છે કોપર ધાતુ છૂટું પડે અને પાણીનો એક અણુ છે છૂટો પડે છે એટલા માટે અહીંયા છે જો ઉલટું છે કોપર ઓક્સાઇડ માંથી કોપર ખાલી બન્યું તો ઓક્સિજન શું થયો દૂર થયો હવે ઓક્સિજન દૂર થાય એટલે એનું રિડક્શન થયું જ કહેવાય ભલે પછી હાઇડ્રોજન છે જોડાય કે ન જોડાય એટલે કોપર ઓક્સાઇડ માંથી કોપર છૂટું પડ્યું એટલે અહીંથી કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થયો તો આનું શું થયું કહેવાય રિડક્શન થયું એમ કહી શકાય અને આ H2 વાયુ છે એ ઓક્સિજન સાથે જોડાય અને H2O ધરાવે તો આ હાઇડ્રોજન નું છે એ ઓક્સિડેશન થયું એમ આપણે કહી શકાય કે નહીં ભાઈ જોવો તો કહી શકાય કે કોપર ઓક્સાઇડ છે તો કોપર સાથે ઓક્સિજન દૂર થયો તો એનું શું થયું ઓક્સિજન દૂર થવો તો રિડક્શન અને ઓક્સિજન છે ઉમેરાણો તો અહીંયા હાઇડ્રોજન વાયુનું શું થયું ઓક્સિડેશન થયું એમ કહેવાય થર્ડ એક્ઝામ્પલ છે એની અંદર છે આપણે જોશું બંને છે થશે ઓક્સિડેશન પણ થશે અને રિડક્શન પણ થશે MnO2 મેંગેનીઝ ઓક્સાઇડ મેંગેનીઝ નો શું છે આ ઓક્સાઇડ એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો Mn ની સંયોજકતા કેટલી છે Mn+2 ક્લોરીન -1 બરાબર તો MnCl2 આ +2 સંયોજકતા Cl ને મળશે એટલે અહીંયા શું બનશે મેંગેનીઝ નો ક્લોરાઇડ શું બનશે આ મેંગેનીઝ નો ક્લોરાઇડ છે એટલે આપણને મળશે હવે MnO2 છે તો એ મેંગેનીઝ ધાતુ સાથે શું Cl જોડાય એટલે MnCl2 બનાવ્યું એટલે MnO2 માંથી MnCl2 બન્યો એટલે અહીંથી ઓક્સિજન દૂર થયો મેંગેનીઝ ધાતુ સાથેથી શું ઓક્સિજન દૂર થયો એટલે આપણે કેવું હોય તો કહી શકે કે MnO2 છે એમાંથી શું થયું ઓક્સિજન દૂર થયો એટલે MnO2 નું શું થયું અહીંયા ત્રીજા જે રિએક્શન છે એની અંદર MnO2 નું શું થયું ઓક્સિજન દૂર થયો એટલે શું થયું રિડક્શન થયું હવે આ જે O2 જે છે એ છૂટો પડ્યો એ O2 છે એ આ H2 આ 4 H છે અહીંયા 4 હાઇડ્રો એટલે બે હાઇડ્રોજન સાથે સંયોજન અને પાણીનો અણુ છે એ છૂટો પાડશે અને એક અહીંથી 4 Cl છે તો 2 Cl અને 2 Cl2 છે એ અલગથી છૂટા પડશે તો અહીંયા MnO2 માંથી MnCl2 બન્યું તો મેંગેનીઝ નું શું થયું રિડક્શન ઓક્સિજન દૂર થયો હવે આ જે પ્રક્રિયા છે હાઇડ્રોજન સાથે છે એ ઓક્સિજન જોડાણ એટલે આ HCl નું છે એ શું થયું કહેવાય રિડક્શન થયું એમ કહેવાય અને અહીંથી Cl છે એમાંથી હાઇડ્રોજન છે એ છૂટો પડ્યો એટલે આ Cl2 નું પણ શું રિડક્શન થયું હાઇડ્રોજન દૂર થયો એટલે આનું શું કહેવાય ઓક્સિડેશન થયું એમ આપણે કહી શકીએ તો ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ છે એ આ વખત ખબર પડી ભાઈ જેની અંદર ઓક્સિજન ઉમેરાય તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે જેની અંદર ઓક્સિજન ઉમેરાય એનું શું થાય ઓક્સિડેશન જેની અંદર હાઇડ્રોજન ઉમેરાય બરોબર એને શું જેની અંદર હાઇડ્રોજન ઉમેરાય તો એનું શું થાય રિડક્શન Cu માંથી અને હાઇડ્રોજન દૂર થાય તો પણ
શું કહેવાય? ઓક્સિડેશન થયું એમ કહેવાય. બંને રીતે યાદ રાખો, ધ્યાનથી સાંભળો. જેની અંદર ઓક્સિજન ઉમેરાય એનું હંમેશા ઓક્સિડેશન થાય, ઓક્સિજન દૂર થાય. અને હાઇડ્રોજન ઉમેરાય તો હંમેશા એનું શું થાય? રિડક્શન થાય. હાઇડ્રોજન દૂર થાય. બીજી વ્યાખ્યા આપણે દેવી તોય દઈ શકે ભાઈ, ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો શું થાય? રિડક્શન. જ્યારે ઓક્સિજન છે એ મેળવે અને હાઇડ્રોજન દૂર થાય તો એનું શું કહેવાય? ઓક્સિડેશન થયું એમ કહેવાય. એટલે ઓક્સિડેશન રિડક્શન એટલે બીજું કાંઈ નહીં. ઓક્સિડેશન એટલે જેની અંદર છે ઓક્સિજન ઉમેરાય એને શું કહેવાય? ઓક્સિડેશન. રિડક્શન કોને કહેવાય? તો જેની અંદર હાઇડ્રોજન છે ઉમેરાય એને શું કહેવાય? રિડક્શન. ઓબ્જેક્ટિવ ની અંદર છે આજ 2020 માં છે પહેલો જ ક્વેશ્ચન હતો ભાઈ, ઝિંક ધાતુ છે, ઝિંક વત્તા O2 તો ZnO બને છે, બરોબર? આવું એક ઉદાહરણ હતું કે ભાઈ ઝિંક ધાતુ છે, ઝિંક એ ઓક્સિજન સાથે જોડાય તો શું બનાવે? ઝિંક ઓક્સાઇડ. તો અહીંયા ઝિંક નું શું થયું કહેવાય? ઓક્સિજન જોડાયો એટલે શું થયું કહેવાય? ઝિંક નું ઓક્સિડેશન થયું એમ કહેવાય કે ન કહેવાય? તો એ છે ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ છે એ જો. હવે આપણે છે એ લાસ્ટ બે ટોપિક છે ક્ષારણ અને ખોરાકનું, એ વિશે આપણે જોઈએ. ક્ષારણ કોને કહેવાય અને ખોરાકનું વિશે જોઈએ. હવે આપણે છે જોઈએ ક્ષારણ અને ખોરાકનું. આ ચેપ્ટરના છે છેલ્લા બે ટોપિક છે એ જોઈએ. ક્ષારણ કોને કહેવાય? તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ ક્ષાર એટલે શું? કટાવું. કોઈ પણ લોખંડનો થાંભલો હોય તો એ લોખંડની કોઈ પણ વસ્તુ છે તો એની ઉપર છે ભેજ લાગવાથી એની ઉપર શું થાય? કાટ લાગે તો એને શું થયું? ક્ષારણ થયું એમ કહી શકાય. એવી જ રીતે ચાંદી છે તો ચાંદી ઉપર પણ છે એ લાંબા સમય સુધી પડી રહે જો વાતાવરણમાં તો એની ઉપર છે ઉપર કાળું પડ છે જામી જાય ચાંદી ઉપર, તો એ પણ શું? ક્ષારણનું છે એક ઉદાહરણ જ છે. સેકન્ડ એક ઉદાહરણ તમને બીજું આપ્યું છે કે ભાઈ ચાંદીની જેમ તાંબુ, તો તાંબાની ઉપર છે તાંબાના વાસણો છે બહુ ખુલ્લામાં પડ્યા રહે તો એની ઉપર છે લીલા રંગનું શું પડ જામી જાય, આવરણ જામી જાય. તો એ બધા છે એ શું? ક્ષારણના ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે લોખંડનું કટાવું. સેકન્ડ છે ચાંદી પર કાળા રંગનું પડ ચડવું. અને થર્ડ વન લોખંડનું કટાવું, ચાંદી ઉપર કાળ અને તાંબાના વાસણો ઉપર છે લીલા રંગનું પડ. તો આ બધા ત્રણ એક્ઝામ્પલ છે ક્ષારણના છે. ક્ષારણ છે એ શું કામ થાય છે? તો ભાઈ ખરેખર જે કઈ ખુલ્લામાં ભેજમાં રહેલા છે લોખંડ છે તો એની ઉપર ભેજ સાથે સંયોજે અને એની સાથે શું? ઓક્સિડેશન થાય, તેથી છે આ શું? ક્ષારણ છે એ ઉદ્ભવે છે. સેમ ટુ સેમ બીજો એક ટોપિક છે આપણો ખોરાકનું. તો ખોરાકનું છે તો આપણને ખ્યાલ છે કે આમ લાંબા સમય સુધી આપણી ઘરે રહેલા તૈલી પદાર્થો જે કાંઈ હોય તો એ શું થઈ જાય? ઘણો ટાઈમ પછી એની ઉપર શું થઈ જાય? લાંબા ટાઈમ સુધી પડ્યા રહે તો શું થઈ જાય? ખોરા થઈ જાય, ભાવે નહીં. તો એની ઉપર છે શું થાય? એનું ઓક્સિડેશન થઈ જાય. વધારે જો ખુલ્લામાં પડ્યા રહે તો એ છે એનું શું થાય? ઓક્સિડેશન થઈ જાય અને સ્વાદ વિહીન થઈ જાય અને ખોરા છે એકદમ થઈ જાય. તો એ ખોરાપણામાં છે આપણે ઉદાહરણ દેવું હોય તો શું દઈ શકીએ? તૈલી પદાર્થો છે એ. હવે બીજું છે ખોરાપણું છે આપણે દર્શાવવું હોય કે ભાઈ ખારા થઈ જાય, બરોબર? ખોરું થઈ જાય વસ્તુ તો એ ન થાય તો એની માટે શું કરવું પડે? આની ઉપર ઓક્સિડેશન જ થાય એટલા માટે શું થાય છે? ખોરું થઈ જાય. હવે જો એ ખોરું ન કરવું હોય, આપણે લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુ છે તૈલી પદાર્થોની આપણે સાચવીને રાખવી હોય તો એની માટે છે આપણે શું કરવું જોઈએ? તો ભાઈ એની માટે આપણે છે એ કોઈ પણ એને બંધ કોઈ પણ વાસણની અંદર છે રાખવી જોઈએ. પછી તો ભાઈ અમુક એવી વસ્તુઓ છે જે
તો એની ઉપર છે નાઇટ્રોજન વાયુ છે એ નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ છે એની અંદર ભરવામાં આવે છે, જેથી કરીને છે એ ખોરાપણું છે એ અટકાવી શકાય. તો આ બંને છે ક્ષારણ અને ખોરાપણું એ ખાલી વાંચવા માટેના ટોપિક છે. કદાચ આમાંથી એક જ માર્કમાં છે એમસીક્યુ વાઇઝ ઓબ્જેક્ટિવ વાઇઝ છે ક્વેશ્ચન છે એ પૂછી શકાય. ક્ષારણ છે ઇમ્પોર્ટન્ટ છે, કદાચ 2 માર્કની ટૂંક નોંધ લખવી હોય પૂછવી હોય તો પૂછી શકાય. ખોરાપણુંમાં ખાલી આપણે યાદ રાખવાનું છે. આ ચેપ્ટરની અંદર આપણે અહીંયા પૂરું થતું નથી, પણ અગાઉ જે કાંઈ ક્વેશ્ચન આપણા બાકી છે નાના નાના જે વચ્ચે જે ટોપિક આપણને મૂક્યા છે એનસીઈઆરટીમાં, તો એ ક્વેશ્ચન છે હવે પછીના લેક્ચરમાં છે આપણે જોશું. પછી છે આ લેક્ચરને આપણે આ જે યુનિટ છે એ પૂરું કરીશું. મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો, બને એટલો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જે કાંઈ ક્વેશ્ચન હોય બરોબર તો એમને કમેન્ટ દ્વારા છે જણાવો. તમારા ક્વેશ્ચનનો છે ચોક્કસપણે છે જવાબ આપવામાં આવશે. જય હિન્દ.